श्रीमत्सारद पूर्णचंद्र विलसत् स्मेराननां श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विदुमर्चमानमुरुदा तैश्चन्दने कौसुमे हारे शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लांबरां चिंतये। बोलो श्री सहजानंद स्वामी महाराज, श्री लक्ष्मीनारायण देवनी, श्री वड़ताल धाम की, शिक्षापत्री लेखन द्विशताब्दी महोत्सव की, आचार्य पद स्थापन द्विशताब्दी महोत्सव की, सुवर्ण जयंती महोत्सव की जय। स्वामीनारायण भगवाननी पूर्ण कृपाथी ગોધરા સ્વામિનારાયણ મંદિરને નવું બનાવ્યું અને 50 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તેનો સુવર્ણ જયંતિ મહોત્સવ, એમાં શ્રીમદ સત્સંગી જીવન સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય કલ્યાણકારી ચરિત્રોની કથા, એના વક્તા વિદ્વાન પૂજ્ય શાસ્ત્રી હરિપ્રકાશદાસજી, સંહિતા પાઠમાં બેઠેલા વિદ્વાન સદગુરુ શાસ્ત્રી સ્વામી કે.એન. શાસ્ત્રીજી, આદરણીય પૂજ્ય શાસ્ત્રીજી હરિવલ્લભદાસજી ગવૈયા, આદરણીય સર્વે પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પવન સ્વામી, હરિકુંજ સ્વામી, વિવેક સ્વામી, માનસ સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, દેવ સ્વરૂપ સ્વામી વગેરે સૌ સંતો, અમારા મંડળના સંચાલક વેદાંત સ્વામી, અમારા પાર્ષદો પરેશ ભગત, પંકજ ભગત, કંચન ભગત, ઘનશ્યામ ભગત, આપણા સમાજના અગ્રણીઓ હરિભાઈ વગેરે, પંચના પ્રમુખ વિપુલભાઈ ડૉક્ટર, મંદિરના કોઠારી આજ્ઞાંકિત સેવક શ્રી જયેશભાઈ, કમિટીના સર્વે સભ્યશ્રીઓ, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડમાં આ વખતે આપણા ટ્રસ્ટી સભ્ય ગોધરા સત્સંગ સમાજનું પ્રતિનિધિત્વ આવ્યું છે એવા શ્રી સંજયભાઈ પટેલ, આ મહોત્સવના મુખ્ય યજમાન દલસુખભાઈ પિતાંબરદાસ, પેઢીના તમામ ભાઈઓના પરિવારજનો, સહ યજમાનશ્રીઓ, શ્રી ઘનશ્યામ જન્મોત્સવ આજે છે એના પણ યજમાનશ્રી છે, અનેક 5 દિવસ અંતર્ગત યજમાનો છે, પૂજ્ય આચાર્ય મહારાજ, પૂજ્ય ભગવાનનો પાટોત્સવ, નાના મોટા હમણાં પણ ઉછામણીની સેવા શરૂ થઈ, સંતોના પૂજનના યજમાનો, સર્વે ભગવાનના લાડીલા ભક્તો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી આપણા ગામમાં વડતાલનો દિવ્ય સત્સંગ, કલ્યાણકારી સત્સંગ થયો છે। ભગવાન જેના પર કૃપા કરે છે એને હમણાં માનસ સ્વામીએ એમના પ્રવચનમાં કહ્યું એમ ભગવાનની ઓળખાણ થાય છે। ભગવાન જેના પર કૃપા કરે છે અને ભગવાનના કોઈ સાધુ ભગવાન સુધી પહોંચાડે, એના આત્માની સાફસૂફી કરે એવા મળે છે। ભગવાન જેના ઉપર કૃપા કરે છે એને એ પ્રમાણેનો ટાઈમ, એ પ્રમાણેનું વાતાવરણ, એન્વાયરમેન્ટ ભગવાન એને આપે છે। ગોધરા સત્સંગ સમાજ, એમાં કાછિયા પટેલ જ્ઞાતિના જે બધા હરિભક્તો છે એ બધા બહુ ભાગ્યશાળી છો તમે કે તમને સ્વામિનારાયણ ભગવાનનો યોગ થઈ ગયો, અને એ પણ બધાને શુદ્ધ મૂળ સંપ્રદાયનો વડતાલનો સત્સંગ થઈ ગયો। એટલે તમને અહીંયા ભગવાનની કથા સાંભળવા માટે
વાતાવરણ મળ્યું, ભગવાનની કથા સંભળાવવા માટેના સંત આવ્યા. કથા હમણાં સ્ટાર્ટ થશે એટલે ભગવત ચરિત્રો અહીંયાથી કહેવાશે. પૂર્વે કરેલા સત્કર્મોને આધારે, પૂર્વે કરેલા આ જીવના કર્મોથી એના દેહનું બંધારણ થાય છે. એવા સંબંધીઓ મળે છે, એવા મિત્રો પણ મળે છે, અને એ પ્રમાણે માતા પિતાનો પણ એને યોગ થાય છે. તમને એવા સંબંધીઓ મળ્યા કે જે સત્સંગી છે, તમને માતા પિતા એવા મળ્યા કે જે સત્સંગી છે, તમારા સત્કર્મો એવા હશે કે તમને ભગવાનના સત્સંગીના ઘરે જન્મ મળ્યો. નાના નાના છીએ ત્યાં જ ભગવાનના સંતોને કેમ પગે લાગવું, ભગવાનના સંતો આગળ કેમ ઊભા રહેવું, ભગવાનને કેમ દંડવટ કરવા, ભગવાનની પૂજા કેમ કરવી, તિલક ચાંદલો કેમ કરવો, આ બધું તમને માતા પિતા સંબંધીઓ શીખવાડે છે. ના હોય તો જોઈ જોઈને પણ બધા શીખે છે. આ પૂર્વેનું બહુ મોટું મહદભાગ્ય છે. ભગવાનનો બહુ મોટો અવતાર શ્રી નારદ મુનિ. સામાન્ય ઘરમાં જન્મ છે નારદજીનો. પૂર્વે દાસીપુત્ર છે, છતાં પણ ભગવાનના સંતો એમના ઘરે આવતા, ભગવદ કથા વાર્તા થતી, આ બધું જોઈને સંસ્કારિત થયા એવું શાસ્ત્રો પોકારીને કહે છે. તમારે ત્યાં વર્ષો વર્ષ કથા થાય છે. માનસ સ્વામી હતા, શિવપુરાણની કથા કરી, કેન શાસ્ત્રીજી અહીંયા રહ્યા, આખું વર્ષ લગભગ બધી એમણે કથાઓ કરી. સંતો જ્યારે જ્યારે પણ અહીંયા આવ્યા ચિઠ્ઠીમાં બધાએ ઉત્સાહપૂર્વક પાલખી યાત્રાઓ કરી. વિજય સ્વામી આવ્યા, પવન સ્વામી આવ્યા, બીજા બધા સંતો આવ્યા. બહુ ભાવથી કથા વાર્તાઓનું આયોજન કર્યા અને સત્સંગને સદાય જાગતો રાખ્યો. આ સત્સંગ ભગવાનની કૃપાનું ફળ છે, એટલે આટલો લીલો, આટલો સરસ ઉજળો અને આટલો દિવ્ય દેખાય છે. હમણાં અમારા ભગત આવ્યા તો કોઈને વાત કરી કે હવે બધા સુખી થયા છે, પણ એનું કારણ છે કોઈ ફેલમાં નથી, ફતુરમાં નથી, બિઝનેસોમાં છે. બધાઈને ભગવાનનો યોગ થયો છે. સવારમાં પૂજા કરે છે, આરતી કરે છે, ધૂન કરે છે, બાબરી વડતાલ કરાવે છે, નિત્ય નિયમ પાળે છે, દારૂ માંસ એનો યોગ નથી, ચોરી નથી, જુગાર નથી રમતા, સટ્ટાબાજીઓ કરતા નથી. જે કર્યા એ ગયા દેખાય છે, પણ જે નથી કરતા, જેનામાં નથી એવા અપલક્ષણો, એ બધા તરી ગયા. એ તરેલો જે સમાજ છે એ અહીંયા બધો બેઠો છે. આ બધું બહુ પૂર્વેનું મોટું પુણ્ય છે તમારા બધાયનું કે તમને આવો દિવ્ય સત્સંગ મળ્યો છે. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી પૂર્વે પુરાણી શ્વેત વૈકુંઠદાસજી હતા, જેઓનો મંદિરમાં ફોટો છે. બહુ દિવ્ય ભગવાનના મોટા સંત હતા. પછી મોટા મોટા સંતોમાં શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી, શાસ્ત્રી સ્વામી હરિબરદાસજી, પુરાણી સ્વામી શાંતિપ્રિયદાસજી, બ્રહ્મચારી સ્વામી ગદાધરાનંદજી, આ બધા વડીલ સંતોએ કાયમ આ સ્થાનને શાસ્ત્રી કૃષ્ણ કેશવદાસજી, શાસ્ત્રી નીલકંઠદાસજી, આપણું ધૂન મંડળ ચાલે છે. ધૂન મંડળની સ્થાપના 50 વર્ષની આજુબાજુ થયા. પાર્ષદવર્ય હરજી ભગત, આ બધાએ બહુ ભાવ ને પ્રેમથી આ સત્સંગ વડતાલનો છે એવું જાણીને પોષ્યો છે. વડતાલનો છે એવું જાણીને આમાં સત્સંગ કથા વાર્તાઓ કરેલી છે. મહારાજને પ્રાર્થના કરું, 50 વર્ષનો આ ઉત્સવ છે. ભગવાન વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ આ સત્સંગ ઉપર કૃપા કરે. આ સત્સંગે વડતાલને
સમર્પિત જીવન આપ્યું છે, એટલે ભગવાન એમનું બધાનું ધ્યાન રાખે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. લક્ષ્મીનારાયણ દેવ તમારું હર પળ હર હંમેશ એક પણ ક્ષણ એવી ના જાય કે તમને લક્ષ્મીનારાયણ દેવની કૃપા ના મળે. કારણ કે તમે બધી રીતે દેવને વરેલા છો, વ્યક્તિને વરેલા નથી. અને જે વ્યક્તિને વરેલા થાય છે કૂવામાં બંધાય છે. ગોધરાનો સત્સંગ સમાજ હજુ પણ જો કોઈ વ્યક્તિમાં બંધાયા હો તો ના બંધાવું એવું તમને કહીશ. કારણ કે એમાં વ્યક્તિમાં પ્રીતિ થવાથી દેવ છૂટી જશે, વ્યક્તિમાં પ્રીતિ થવાથી વ્યક્તિ બંધન થશે. દેવ બંધન આપણને ભગવાન સુધી પહોંચાડવામાં નિર્ગુણ બને છે. વ્યક્તિના વિચારો ગમે ત્યારે ફરી શકે છે. માણસે પોતાનું પ્રોજેક્શન માપે રાખવું જોઈએ, પણ અત્યારનો કળિયુગ છે એટલે વ્યક્તિનું પ્રોજેક્શન ડબલ થતું જાય છે. જેમ કે અહીંયાની પત્રિકા છપાઈ, હું ઉદાહરણ મારું વ્યક્તિનું પોતાનું આપું, બીજાનું ન આપું. કોઠારીએ સરસ મજાનું ડ્રાફ્ટિંગ કરીને મને મોકલું, મારો ભપકાદાર મોટો ફોટો પત્રિકામાં છાપ્યો હતો. હું બહુ ખીજાયો કોઠારીને, આ ઉત્સવ હું કરાવું છું? તો કે ના. મેં કીધું મંદિર ઉત્સવમાં આગેવાન તરીકે તમને બધાને ગાઈડન્સ આપું છું, પણ ઉત્સવ કોણ કરાવે છે? સ્વામિનારાયણ ભગવાન કરાવે છે, મહારાજ કરાવે છે. મહારાજનો મોટો ફોટો કરો, પછી આચાર્ય મહારાજ આવે એમનો મોટો ફોટો કરો. અહીં 5 દિવસ સુધી વક્તા ભગવાનની કથા કરવાના છે, એમનો સરસ ફોટો મૂકો. અમારો ફોટો કોઈ અમારે બધા છીએ જ, નોટ નેસેસરી. જે વ્યક્તિ ઉપસવાનું કામ કરે છે આ સત્સંગમાં, એમની બહુ લાંબી આયુષ્ય હોતી નથી. પૂર્વેનું કંઈ ભાગ્ય છે એટલે ઉપસી જાય છે. પણ આ સત્સંગમાં જે ઉપસે છે એના કરતાં જે ઉપસાવે છે ને એના ઉપર ભગવાનનો બહુ મોટો રાજીપો થાય છે. મોટા સંતો ક્યારેય પોતાને ઉપસાવતા નહોતા. અથાનાવાળા સ્વામી છે, પૂછો ગુરુને, 40 મંદિરો બાંધ્યા, ક્યારેય એમણે વિચાર નથી કર્યો કે અમારો ફોટો મુકાય. અત્યારે ઘેર ઘેર એમના ફોટા છપાય છે. શું કરવા? એમણે ક્યારેય વિચાર નથી કર્યો. એટલા માટે મોટા સત્પુરુષો, શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજીનું નામ વારે વારે બોલાય છે, શાસ્ત્રી સ્વામી હરિબળદાસજીનું એ વારે વારે નામ બોલાય છે. આ યુવાન પેઢીએ કોઈને એમનું દર્શન પણ નથી કર્યું. નવા સાધુઓને તો એમ થતું હશે આ કોણ છે હરિબળદાસ શાસ્ત્રી, કોણ છે હરિજીવનદાસ શાસ્ત્રી, ખબર જ નથી. એમના ફોટા ક્યાંય નથી દેખાતા. મંદિરમાં 2 જગ્યાએ અહીંયા 2 ફોટાઓ જ્યાં નંદ સંતોની લાઈન છે ત્યાં મૂકેલા છે, બાકી ક્યાંય હોતા નથી. કોઈ હરિભગતના ઘેર પણ નથી. પણ આજે પ્રિયમના ઘરે અમે મહાપૂજા કરી તો પરેશભાઈ કહેતા હતા કે શાસ્ત્રી સ્વામી હરિબળદાસજી અમારા ગુરુ થાય. એમના હૃદયમાં પડેલો જે ભાવ છે હું કહું છું એ કહેતા હતા. જેમ પ્રિયમ તમને માને છે એમ અમારા ગુરુ શાસ્ત્રી હરિબળદાસજી થાય. કોથળા પર બેસતા, આવી ચાવીઓ રાખતા, આવું કરતા એવી બધી ઘણી બધી વાત એમણે મને કરી. એટલે મોટા સંતો જે છે એ ક્યારેય વ્યક્તિગત રીતે, આ બહુ સમજવાની વાત છે, ઉપસવાની વાત નતા કરતા. એટલે ગોધરાવાળાને કહીશ, 50 વર્ષે તમે કોઈનામાં બહુ બંધાયા નહીં લાંબુ, એટલે તમારે ત્યાં આવા દિવ્ય પ્રસંગ થાય છે ને આ બધું વડતાલ આવે છે. અહીંયા આ કોઈ વ્યક્તિ નથી આવતો. અહીંયા કાલે બધા આવ્યા હતા એ વડતાલના આવ્યા હતા, આવતીકાલે પણ વડતાલથી આચાર્ય મહારાજ પધારશે, પછી પણ સંતો વડતાલના આવશે. અને આ બધું વડતાલ છે. એટલે તમારે બધાએ છે ને, નવતમ સ્વામી બહુ મોટા છે ને આપણા ગુરુજન ફલાણ ઠીકણું, અમારામાં કંઈ બંધાવાની જરૂર નહીં. મેં આજ સુધી કોઈને આગ્રહ નથી કર્યો, કહેવાનો પણ નથી, કહેવાય પણ નહીં. જોઈએ તો પણ ડિલેટ કરાવીએ. ખબર પડે કે આ ધંધો આપણે ન કરાય ફોટાનો. વડીલોએ એવી ક્યારેય કોઈ પ્રવૃત્તિ જ નથી કરી. સમાજને બંધન કરાવવું હોય તો દેવમાં બંધન કરાવાય. અને અમને ગર્વ છે કે ગોધરા લક્ષ્મીનારાયણ દેવ સાથે જોડાયેલું છે. હરિકૃષ્ણ મહારાજ સાથે તમે જોડાયેલા છો, વડતાલ સાથે જોડાયેલા છો. ગયા વર્ષે વડતાલનો મોટો ઉત્સવ થયો. 1000 ડબ્બાથી વધારે તેલ ગોધરા સત્સંગ સમાજે, એ બધાએ નાના મોટા બધા હરિભક્તોએ આપ્યું. એ તો બરાબર. 1 દિવસનો આખો અભિષેક
25-30 લાખ રૂપિયાની સેવા ગોધરા સત્સંગ સમાજે કરી. મંદિરનું રિનોવેશન ચાલે, બાકી બધા મંદિરોમાં કાયમ સેવાઓ થતી હોય જુદી. આ સત્સંગ સમાજ છે વડતાલ માટેની મારી દ્રષ્ટિએ દૂજતી દૂજણી ગાય છે. ક્યારેક કોકને કંઈક કડક શબ્દો કહી દે તો જે દોવા આપતી હોય એ ગાયનું પાટું ખવાય. હા, એ બોઘેણું મૂકીએ ને કદાચ લાત મારે તો ફરી પાછું મુકાય, પગ બાંધીને દોવાય. કડક શબ્દો કહીને એનાથી દૂધ મળે, બીજાથી દૂધ ના મળે, પાકડીથી કશું મળે નહીં. આ સત્સંગ પાકડો નથી શાસ્ત્રી, આ સત્સંગ છે ને દૂધવાળો છે. અને દૂધ ક્યાંથી આવે છે તો લક્ષ્મીનારાયણ દેવની નિષ્ઠાનું દૂધ છે, હરિકૃષ્ણ મહારાજની નિષ્ઠાનું દૂધ છે. અને એટલે આ વખતે આપણે આગ્રહ કરી અને સંજયભાઈને આપણા સત્સંગના પ્રતિનિધિ તરીકે ટ્રસ્ટી મંડળમાં પણ લેવડાવ્યા છે. આપણું પ્રતિનિધિત્વ પહેલેથી હતું. જ્યારે બોર્ડ બનતું હતું ત્યારે પણ વડીલોએ શાસ્ત્રી હરિબળદાસજીની શાસ્ત્રી હરિજીવનદાસજીની સાથે સ્કીમો બની વડતાલના વ્યવહારની. તારે કોર્ટમાં જુબાનીઓ આપી છે, મહિના સુધી શાકભાજી બધું અહીંયાથી લઈને સીધા પાણી લઈને અમદાવાદ રહ્યા છે. બધાએ ભોગ આપ્યો છે. અને ભોગ ઉપર જે તે વખતના વડીલો બધા મંદિરના વડતાલના મુખ્ય વ્યવહારની અંદર સક્રિય હતા. પછી તો શંકર કાકા ટ્રસ્ટી સભ્ય રહ્યા, ચેરમેન રહ્યા, હરિભાઈ અહીંયા બેઠા છે, એ પણ મારી સાથે હું બોર્ડમાં હતો, 10 વર્ષ ટ્રસ્ટી સભ્ય તરીકે રહ્યા. પછી બધા ઘણા હરિભક્તો હતા, સમજણવાળા હરિભક્તો બધાએ. મોટા અરવિંદભાઈ હતા, એ પણ મારી સાથે બોર્ડમાં રહ્યા. બધા ઘણા હરિભક્તો એવા છે કે જે સીધા જ વડતાલના વ્યવહાર સાથે બધા જોડાયેલા છે. મારો કહેવાનો ભાવ એ છે કે આપણે ભગવાનમાં જોડાવવું. ભગવાનમાં જોડાવાથી આપણું પ્રતિનિધિત્વ હંમેશા ઊભું રહે છે. મહારાજને પ્રાર્થના કરવું. બહુ સરસ મજાની અહીંયા દિવ્ય કથા છે. ભગવાનના સચ્ચરિત્રો શતાનંદ મુનિએ કહ્યા છે. પોતે ત્રિકાળદર્શી સંત છે. મિથિલાપુરીમાં જન્મ, ચતુર્માસ સુધી ભગવાન બદ્રીનારાયણને પ્રસન્ન કર્યા, ભગવાને દર્શન આપ્યા. પશ્ચિમ પાંચાળમાં હું સહજાનંદ રૂપે પ્રગટ થયો છું, ત્યાં જાઓ, મારા ચરિત્રો, મારું દર્શન તમને અખંડ થશે. અને શતાનંદ મુનિએ અદ્ભુત ભગવાનના ચરિત્રો લખ્યા છે. આ ચરિત્રો કલ્યાણકારી ચરિત્રો છે, મોક્ષદાયીની કથા છે, રસવાળી કથા છે. મહારાજને પ્રાર્થના કરું, કથાના યજમાન, કથાના સહયજમાન બધાને આ કથાનું દિવ્ય ફળ મળે. 1500થી વધારે હરિભક્તો આજની આ કથામાં અહીંયા હાજર છે. ગઈકાલે પણ એટલા હરિભક્તો હતા. મને લાગે છે કે છેલ્લા ઘણા વખતમાં થયેલી આપણી 25 વર્ષનો જ્યારે મોટો ઉત્સવ થયો ને વડીલો બધા ઘનશ્યામભાઈને બાકી બધા હતા, ત્યારે જે ઉત્સવો થયા છે ત્યારે જે કથાઓ થઈ, પછી આ 50 વર્ષની આ દિવ્ય કથામાં આટલો મોટો માહોલ છે, દિવ્ય માહોલ છે. તમને બધાને સ્વામિનારાયણ ભગવાન ખૂબ સુખી રાખે. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ સુખી રાખે. અમદાવાદવાસી નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી, કષ્ટભંજન દેવ કાયમ તમને બધાને સુખી રાખે એટલી પ્રાર્થના કરી. કાલે આચાર્ય મહારાજશ્રી પધારશે. જે યજમાનો છે પરમ દિવસે પધારશે. જે યજમાનો છે એમના ઘેર 10-11 પધરામણી કરી મહારાજશ્રી સભામાં પધારશે, આશીર્વાદ આપશે. કદાચ ગાદીવાળા પણ પધારવાના હતા, કંઈક નક્કી થતું હતું, પૂજ્ય ગાદીવાળા પણ પધારશે. એટલે આપણને અલભ્ય લાભ અત્યારે મળી રહ્યો છે. પૂજ્ય શાસ્ત્રીજી આપણે ત્યાં ખાસ કથા કરવા માટે પધાર્યા. એમનું જે બીજી શિડ્યુલ કથાનું છે એમાંથી આપણને ટાઈમ સેટ થયો. અત્યારે એડવાન્સમાં બધી કથાઓ બુકિંગ હોય છે. અત્યારે જેમ વડતાલ આપણું ટ્રમ્પ કાર્ડ વધારે ચાલે છે ને, એમાં શાસ્ત્રીનું ટ્રમ્પ કાર્ડ ચાલે છે બરાબર. એટલે બરાબરની કથાઓ છે. ભવરિયામાં હિન્દીમાં સરસ મજાની કથા કરી રહ્યા. હા, હિન્દી તો બોલના પડેગા. હિન્દી બોલ કે આયે ખબર નહીં, હિન્દી એટલી ફર્સ્ટ ક્લાસ બોલાઈ છે કે નહીં, પણ વાંધો નહીં આવ્યો. હે બાબા, હિન્દી ચાલે, સાધુ બનાવે તો બોલના પડેગા. હે હા, બરાબર. એટલે શાસ્ત્રીજી અત્યારે બહુ સરસ મજાની કથા અત્યારે એડવાન્સ. મારી પાસે હમણાં જ પત્રિકા આવી, કેનેડાની કથાની પત્રિકા આવી. પવન સ્વામી એમનું કેનેડામાં આયોજન કર્યું. આગળ બધા એડવાન્સ આયોજનો થાય છે.
આ વડતાલના યુવાન સંતો દ્વારા કથા વાર્તાઓ સરસ મજાની થાય છે. વડતાલ દેશનું બહુ મોટું સદભાગ્ય છે. આપણે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે કાયમ આવા સંતોનો યોગ, વડતાલની વિશે નિષ્ઠા કરાવનારા સંતોનો યોગ આપણને રહે એટલી પ્રાર્થના કરી. વીરમું પૂજ્ય પુરાણી સ્વામી પધાર્યા, વડીલ બધા સંતો પધાર્યા છે, સો ભાવથી પધાર્યા. સૌને જય સ્વામિનારાયણ.